સમાચાર સામે આવ્યા છે। વરસાદી નુકસાનના સર્વે માટે મુખ્યમંત્રીના આદેશ જારી કરવામાં આવ્યા છે। તમામ વિભાગોને તાત્કાલિક સર્વે કરવા માટે સૂચના આપી દેવામાં આવી છે। અસરગ્રસ્ત વિસ્તારોમાં શરૂ થશે નુકસાનનો સર્વે, તો સર્વે બાદ સરકારને રિપોર્ટ પણ સોંપવામાં આવશે। પૂર અસરગ્રસ્તો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે। મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટ બેઠકમાં વરસાદથી થયેલા નુકસાન અંગે ચર્ચા કરવામાં આવી હતી। મુખ્યમંત્રીએ તમામ વિભાગોને વરસાદની તારાજીનો સર્વે કરવા આદેશ આપ્યા છે, તો અસરગ્રસ્ત વિસ્તારોમાં તાત્કાલિક અસરથી સર્વે હાથ ધરી રિપોર્ટ રજૂ કરવા સૂચના આપવામાં આવી છે। વિવિધ વિભાગો દ્વારા હવે નુકસાનનું આકલન પણ કરવામાં આવશે। તો મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠકનું આયોજન કરવામાં આવ્યું। આ કેબિનેટ બેઠકમાં વરસાદથી થયેલ નુકસાન અંગે ચર્ચા કરવામાં આવી, તો વરસાદથી થયેલા નુકસાનનો સર્વે હવે કરવામાં આવશે તે અંગે પણ સૂચના આપી દેવામાં આવી છે। તો નુકસાનના આકલન માટે વિભાગોને તમામ જે વિભાગો છે તેમને જવાબદારી પણ સોંપવામાં આવી છે। તો વરસાદે જ વિનાશ વેર્યો છે, ત્યારબાદ હવે તંત્ર એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે। તમામ વિભાગોને સૂચના આપી દેવામાં આવી છે, તાત્કાલિક સર્વે કરવામાં આવે। જે અસરગ્રસ્ત વિસ્તારો છે જ્યાં ઠેર ઠેર પાણી ભરાયા હતા અને ખેડૂતોને પારાવાર નુકસાની વેઠવાનો વારો આવ્યો છે, તેને લઈને હવે સર્વે કરવામાં આવશે। સંવાદદાતા ગીતા અમારી સાથે જોડાઈ ગયા છે। ગીતા, કેબિનેટ બેઠકમાં કયા પ્રકારે ચર્ચા કરવામાં આવી, સર્વેને લઈને હવે કયા પ્રકારે કામગીરી થશે? હજી છેલ્લા 2 અઠવાડિયાથી કેબિનેટની બેઠક નથી મળી અને આજે બેઠક મળ્યા બાદ સૌથી મહત્વનો મુદ્દો અતિ ભારે વરસાદ અને વરસાદના પગલે થયેલી તારાજી હતો। અને તારાજીમાં ખેડૂતોથી લઈ ઘરવખરીથી લઈને ગરીબોથી લઈને ગ્રામીણ વિસ્તારોથી લઈને સિટી વિસ્તારના લોકોને નુકસાન ઘણું વેઠવાનો વારો આવ્યો છે। ઘણી બધી જગ્યાએ પાણી ભરાઈ ગયા હતા, ઘણી બધી જગ્યાએ આખા ને આખા ઘર ડૂબી ગયા હતા, તણાઈ ગયા હતા, ઝૂંપડા તણાઈ ગયા હતા। એટલે સ્વાભાવિકપણે જ્યારે આ પ્રકારની તારાજી સર્જાતી હોય છે ત્યારે કેસ્ટલ્સથી લઈને ખેતીના પાકને જે નુકસાન થતું હોય, એટલે ઘરથી લઈને ખેતીના પાકને થયેલા નુકસાનના સર્વે કરવામાં આવતા હોય છે। આજે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે કેબિનેટની બેઠકમાં આ તમામ મુદ્દે સમીક્ષા કરતા જે વિભાગ છે, ખેત વિભાગ છે, તેને સર્વેના આદેશ જારી કર્યા છે। જી આપનો આભાર। સુરતના ભાગળ વિસ્તારમાં જર્જરિત મકાન ધરાશાયી થવાનો મામલો સામે આવ્યો છે। મેડિકલ સ્ટોરના માલિક કાટમાળ નીચે દબાયા અને 72 વર્ષીય વૃદ્ધ દબાયા હોવાનો કોલ ફાયર વિભાગને આપવામાં આવ્યો હતો। ફાયર વિભાગે ઘટના સ્થળ પર વૃદ્ધનું રેસ્ક્યુ કર્યું। ઈજા થતા કાકા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। તો સુરતની આ ઘટના કે જ્યાં મકાન જે છે જર્જરિત મકાન તે ધરાશાયી થયું હતું, ફાયર વિભાગ દ્વારા વૃદ્ધનું રેસ્ક્યુ કરવામાં આવ્યું અને ત્યારબાદ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। સુરતના સુમન શાળા નંબર 16ની ઘોર બેદરકારી સામે આવી છે। શાળામાં વિદ્યાર્થીને વીજ કરંટ લાગતા મોત નીપજ્યું છે। ધાબા પર લાઇટના થાંભલાને અડી જતા કરંટ લાગ્યો હતો। તો પીટીના પીરિયડ દરમિયાન ધાબા પર ગયો હતો વિદ્યાર્થી। ધોરણ 9ના વિદ્યાર્થી અબ્દુલ રહેમાન મોહમ્મદ સલીમનું મોત નીપજ્યું છે। તો ખટોદરા વિસ્તારમાં આવેલી માન દરવાજા સ્થિત સુમન શાળા નંબર 16માં એક અત્યંત દુઃખદ અને ચોંકાવનારી ઘટના સામે આવી છે। શાળાની કથિત બેદરકારીના કારણે ધોરણ 9માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીનું કરંટ લાગતા કરુણ મોત નીપજ્યું છે। તો ઘટનાએ શાળાઓમાં વિદ્યાર્થીઓની સુરક્ષા વ્યવસ્થાને લઈને અનેક ગંભીર સવાલો ઉભા કર્યા છે। વિદ્યાર્થી શાળામાં પીટીના પીરિયડ દરમિયાન અન્ય વિદ્યાર્થીઓ સાથે ધાબા પર ગયો હતો। આ દરમિયાન ધાબા પર લગાવવામાં આવેલા લોખંડના લાઇટના થાંભલાને અડતા તેને જોરદાર કરંટ લાગ્યો હતો, જે બાદ તાત્કાલિક વિદ્યાર્થીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો। ઘટનાને લઈ વાલીઓ અને સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે। તો બીજી તરફ શાળાના કેમ્પસમાં આવેલા લાઇટના લોખંડના થાંભલામાં અગાઉથી જ કરંટ આવતો હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। હાલ આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। ક્લાસમાં લઈ જતા હતા શિક્ષક, પાછળ હતા બાળકીઓ, છોકરીઓ પાછળ ને છોકરાઓ આગળ હતા। એમાંના આ છોકરાએ અચાનક સ્ટ્રીટ લાઇટનો થાંભલો જે ઉપર એસએમસી દ્વારા મેદાનો માટે ફિટ કરેલું છે તે વાયર સાથેનું એણે પકડી લીધું। એટલે છોકરાઓએ તરત જ બૂમાબૂમ કરી कि भैया ने आप प्रकार करंट लाग्यू। हमारे पास पूरा रिपोर्ट है, आप हमको इतना जवाब दो, आप जो बोल रहे हैं वो सही है या गलत है, क्योंकि हमारे पास पूरा सही रिपोर्ट आ गया है।
सही रिपोर्ट के अंदर हम जो करना है वो तो हम करेंगे, लेकिन हमको ये जवाब दो कि तुम जो बोल रहे हो वो सही है या गलत है। ઉત્તર પ્રદેશના અમરોહામાં 3 બહેનો દ્વારા એક જ યુવક સાથે લગ્ન કરવાની વિડીયો સામે આવ્યો હતો અને જેને લઈને હાલ ચોંકાવનારો ખુલાસો થયો છે। વાયરલ વિડીયો તદ્દન નકલી અને માત્ર એક પ્રેન્ક હોવાનું ખુલ્યું છે। સોશિયલ મીડિયા પર લોકપ્રિયતા અને વ્યૂઝ મેળવવા માટે ત્રણેય યુવતીઓએ 17 જુલાઈએ આ ખોટો વિડીયો બનાવ્યો હતો। વિડીયો વાયરલ થતા બાળ કલ્યાણ સમિતિએ પણ ઘટનાની નોંધ લીધી અને નોટિસ મોકલી પણ હતી। ત્રણેય યુવતીઓએ સમિતિ સામે સ્વીકાર્યું આ કોઈ વાસ્તવિક લગ્ન નહોતા અને માત્ર મનોરંજન માટે પ્રેન્ક કરવામાં આવ્યો હતો, જે તેમને લાંબો ન ખેંચવો જોઈતો હતો અને હવે તેમને આ વાતનો પસ્તાવો છે। અને અંતે CWC દ્વારા સમગ્ર મામલે ત્રણેય યુવતીઓના નિવેદનો નોંધવામાં આવ્યા છે અને વિવાદ અને ટ્રોલિંગ બાદ યુવતીઓએ માફી પણ માંગી હતી। હાલ તો સોશિયલ મીડિયાના ક્રેઝને લઈને લોકો ગેરમાર્ગે ન દોરાય તે માટે જાગૃતિ જરૂરી બની છે। मतलब सोशल मीडिया पे काफी वीडियो देखते रहते हैं कि प्रैंक वीडियो शूट कर रहे हैं लोग, नए नए तरीके की प्रैंक करते हैं, तो हमने सोचा हम एक शादी वाला प्रैंक करते हैं। और वही 17 जुलाई को हमने शादी वाली एक वीडियो शूट की, प्रैंक वाली। उससे पहले हमने सबूत के तौर पे एक और वीडियो शूट की थी कि हम बाद में जो साबित कर सके कि हमने रियल में शादी नहीं किया, हमने जो एक प्रैंक वीडियो शूट। वो शादी नहीं थी, वो एक प्रैंक वीडियो थी। हमने 17 जुलाई को ये प्रैंक स्टार्ट किया था और ये मतलब हमने इस तरीके से बहुत लोग प्रैंक वीडियो बनाते रहते हैं, कोई कैसी कोई कैसी, तो हमने सोचा हम एक शादी वाली प्रैंक वीडियो बनाएं। और उससे पहले प्रैंक करने से पहले हमने ये सबूत के तौर पर भी एक वीडियो बनाई थी कि ये सब एक प्रैंक है। हमने सिंदूर अपने हाथों से लगाया था, मंगलसूत्र अपने हाथों से पहना था और वहां पे कोई नहीं पंडित मौजूद थे, वो हमारे साथ के लोग थे जो वीडियो में आते रहते हैं, उन्होंने एक पंडित का रोल निभाया था। બનાસકાંઠાના દાંતીવાડાના વાછોલ ગામે મોડી રાત્રે ચોરીની ઘટના સામે આવી। પાથાવાડા વિસ્તારમાં આવેલી એક ઇલેક્ટ્રિક દુકાનને નિશાન બનાવી તાળા તોડી ચોરો રોકડ રકમ અને સામાન લઈ ફરાર થયા હતા। ચોરી પહેલા આરોપીઓએ આસપાસના સીસીટીવી કેમેરા તોડી નાખવાનો પ્રયાસ પણ કર્યો હતો, જો કે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। સીસીટીવીમાં કેટલાક શખ્સો હાથમાં તીક્ષ્ણ હથિયાર સાથે જોવા મળ્યા। ઘટના બાદ વેપારીઓએ પોલીસ મથકે રજૂઆત કરી હતી અને પોલીસે સીસીટીવીના આધારે આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસ શરૂ કરી છે। અમરેલીમાં તસ્કરોનો તરખાટ જોવા મળી રહ્યો છે, ત્યારે લીલિયા મોટાના વાડીવાળા દાદાના મંદિરમાં ચોરી થઈ અને મંદિરમાં તોડફોડ કરી 3,05,000ના મુંગટ અને છત્તરની ચોરી કરવામાં આવી, તો તસ્કરો ઘટનાને અંજામ આપી ફરાર થઈ ગયા। પોલીસે ચોરોને ઝડપી પાડવા માટે તપાસ શરૂ કરી છે। ઘટનાથી સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે। વરસાદના વિરામ બાદ પણ તારાજી સર્જાઈ છે। રસ્તા સાથે બગીચાના ટ્રેક ધોવાઈ ગયા છે। સરખેજ વિસ્તારના મકરબા પાસે આવેલા મ્યુનિસિપલ ગાર્ડન ટ્રેક પાણીના કારણે તૂટી ગયો છે, તો અંદાજે 2 ફૂટના સિન્થેટિક ટ્રેક ઠેર ઠેર તૂટી ગયો છે। ત્યારે પોપડા પણ ઉખડી ગયા અને તેના દ્રશ્યો પણ સામે આવ્યા છે। ટ્રેક સાથે સાથે પેવર પણ ઉખડી ગયા છે, તો બાળકોના રમતોના સાધનો પાસે હજી પાણી ભરાયેલા જોવા મળ્યા છે। 2020માં ખટ મૃહત અને 2022માં 2020માં ખાતમુહૂર્ત અને ત્યારબાદ 2022માં લોકાર્પણ થયું છે અને આ બગીચાનું ત્યારે મકરબા અંડરગ્રાઉન્ડથી ટોરેન્ટ અંડરગ્રાઉન્ડ સુધી રેલવે પાસે આવેલું છે આ ગાર્ડન। આ વરસાદના કારણે ભારે વરસાદના કારણે આ ટ્રેક ધોવાઈ ગયો છે। અગર આપણે સાચવી ના ચાલીએ તો આના સિન્થેટિકમાં આપણો પગ ફસાઈ શકે છે ને અનેક ઇન્જરીઝ આવી શકે છે। તો અગર ચાલવા આવો તો કૃપા કરીને ધ્યાનથી ચાલો, નીચે જોઈને ચાલો। બાકી એએમસીને દરખાસ્ત છે જલ્દીથી જલ્દી ફિક્સ થતું હોય તો થઈ જાય। અમદાવાદમાં ભારે વરસાદ થયો હતો। વરસાદ બાદ વરસાદે વિનાશ વેર્યો છે, એટલે કે રોડ રસ્તા તો સુરક્ષિત નથી, હવે ગાર્ડન પણ સુરક્ષિત રહ્યા નથી, કારણ કે ગાર્ડનની અંદર આવેલા સિન્થેટિક ટ્રેક જે છે તે પણ પાણીની ચપેટમાં આવવાના કારણે તૂટી ચૂક્યા છે અને આ પ્રકારના દ્રશ્યો જે ગાર્ડનની અંદર જોવા મળી રહ્યા છે। આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે મકરબાથી ટોરેન્ટ પાવર સુધીના આવેલા ગાર્ડનના દ્રશ્યો જે છે કે જ્યાં આ પ્રકારે સિન્થેટિક ટ્રેક આવેલો છે। આ ટ્રેક જે છે તે તૂટી પડેલો હોય તે પ્રકારના દ્રશ્ય જોવા મળી રહ્યા છે। જ્યાં નજર નાખો તો આ ટ્રેક જે છે તે તૂટી પડેલો હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। આ સમગ્ર ટ્રેકની વાત કરીએ તો અંદાજિત
2 કિલોમીટર સુધીનો ટ્રેક જે છે કે જે આ પ્રકારનો સિન્થેટિક ટ્રેક લોકોને ચાલવા માટે નિર્માણ પામ્યો છે. 2022ની અંદર આ બગીચો જે છે તે નિર્માણ પામ્યો હતો અને ત્યારબાદ આ જે વરસાદ આવ્યો છે, વરસાદે આ બગીચાના હાલ બેહાલ કરી દીધા છે. વૃક્ષો પણ ધરાશાયી થયા હોય તે પ્રકારના દ્રશ્યો આ બગીચાની અંદર જોવા મળી રહ્યા છે. એટલે કે વૃક્ષો પણ ધરાશાયી થયા છે. સાથે સાથે વૃક્ષોની આસપાસ જે પેવર બ્લોક લગાવેલા છે તે પણ તૂટેલી હાલતની અંદર જોવા મળી રહ્યા છે. પાણી શહેરની અંદર ઓસર્યા હોય તે પ્રકારની સ્થિતિ છે, પરંતુ ગાર્ડનમાં હજુ સુધી પાણી ભરાયેલું હોય તે પ્રકારની સિચ્યુએશન જોવા મળી રહી છે. કારણ કે ગાર્ડનની મુલાકાત લેવા માટે બાળકો આવે તો ક્યાં જાય, કેવા પ્રકારની સ્થિતિમાં તેઓ રમે, કારણ કે અહીંયા હાલ તમે જોઈ રહ્યા છો કે આ જે હિંચકા જે છે, અન્ય બાળકો માટે રમત રમવાના સંસાધનો જે છે ત્યાં પણ પાણી ભરેલા જોવા મળી રહ્યા છે. હજુ સુધી આ સ્થળોએ પાણી ઓસર્યા નથી. ટ્રેક પણ તૂટી ચૂક્યો છે, જેના કારણે સ્થાનિકો આવે તો તેમને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. વરસાદે શહેરની અંદર તો વિનાશ વેર્યો છે, પરંતુ બગીચાઓ પણ સુરક્ષિત નથી. આ પ્રકારે આ ગાર્ડનની તરફ નજર કરતા જોવા મળી રહ્યું છે. આ ગાર્ડનની વાત કરીએ તો મકરબા જે છે ત્યાંથી ટોરેન્ટ સુધીનો જે અંડરપાસ છે ત્યાં સુધી આ જે રેલવેની ટ્રેક છે, ટ્રેકની બાજુમાં એક્ઝેક્ટ આ ગાર્ડન બનાવવામાં આવ્યો છે અને આ ગાર્ડન સમગ્ર જે છે ટ્રેક તૂટી ગયો છે, પાણીમાં ગરકાવ થયેલો હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે. અને આજે પણ આ પ્રકારની સ્થિતિ છે. લોકો આવે અહીંયા ગાર્ડનની મુલાકાત લે, પરંતુ ચાલી ના શકે. ટ્રેક ઉપર પોતે વોકિંગ કરવું હોય તો વોકિંગ પણ ન કરી શકે તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ જે છે તે જોવા મળી રહ્યું છે, જેના કારણે પારાવાર મુશ્કેલીનો સામનો કરતા સ્થાનિકો નજરે પડી રહ્યા છે. હરીશ શર્મા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. છોટાઉદેપુરની 2 જર્જરિત શાળાઓને નવા ભવનો મળ્યા. કવાંટ તાલુકાના અંતરિયાળ આદિવાસી વિસ્તારોમાં વર્ષો સુધી કાચા ઝૂંપડામાં ચાલતી શાળાઓને હવે નવા ભવનો મળ્યા છે. તો આંબા ડુંગરના માનુકલા ફળિયા અને હાફેશ્વરના આમલાપાણી પ્રાથમિક શાળાના નવા મકાનોનું શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું. તો મીડિયા દ્વારા વિદ્યાર્થીઓની દયનીય સ્થિતિ ઉજાગર થયા બાદ સરકારે કાર્યવાહી પણ કરી છે. નવા ભવનો અને વૈકલ્પિક કન્ટેનર શાળાની વ્યવસ્થા કરી છે. તેથી ગ્રામજનોએ સરકાર સાથે મીડિયાનો પણ આભાર માન્યો છે. સ્ટ્રક્ચર અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર કોઈને કોઈ રીતે બાળકો સુધી પહોંચી શકે એ માટે થઈ અને જિલ્લા વહીવટી પ્રશાસને ખૂબ મહેનત કરેલી છે, જેનું ખૂબ સરસ ઉત્કૃષ્ટ ઉદાહરણ આજે આપણને સંકલ્પ વિદ્યોદયના માધ્યમથી જોવા મળી રહ્યું છે. ત્યારે ખૂબ ખૂબ હૃદયપૂર્વકની શુભકામનાઓ. અમે સરકારને રજૂઆત કરી. સરકારને રજૂઆત કર્યાથી તરત સરકારે અમને જે તાત્કાલિક માટે જે સ્માર્ટ કન્ટેનર ક્લાસીસ છે એમાં સોરકોરો આપેલું છે અને સરકારે જે પાકા મકાન માટેની જમીનની ફાળવણી પણ કરી દીધી છે અને એનો ઠરાવ પણ કરી દીધો છે. એટલે હું કહેવા માંગીશ કે જો તમે માંગશો તો સરકાર આપે જ છે. તો જે આજે જે સ્માર્ટ ક્લાસીસ જે ઉદ્ઘાટન કર્યું છે એ બદલ અમે સરકારશ્રીનો ખૂબ જ આભાર માનીએ છીએ. હાફેશ્વર ગામનું આમલી પાણી ફળિયું અને આંબા ડુંગર પંચાયતમાં માનુકલા ફળિયામાં મીડિયા દ્વારા ગ્રામજનોને રજૂઆત થતાં મીડિયા દ્વારા થોડું હાઇલાઇટ કરી અમારા વિસ્તારની જે સ્કૂલો, એક તો 8 વર્ષથી પેલી બાજુ એ મકાન નહીં બન્યું, અહીં 2 વર્ષથી મકાનનો પ્રોબ્લેમ હતો ને આ મીડિયા દ્વારા સોલ્વ થયું છે. બદલ હું મીડિયાવાળાનો ખૂબ ખૂબ આભાર માનું છું. રાજકોટમાં મહિલાઓનું હલ્લાબોલ જોવા મળ્યું. થાળી વેલણ વગાડી અનોખો વિરોધ કરવામાં આવ્યો છે. તો શહેરના ઇન્દ્રપ્રસ્થ નગરમાં વિરોધ કરવામાં આવ્યો. ખરાબ રોડ રસ્તાને લઈને સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. પાકા રસ્તાના અભાવે સ્થાનિકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે, જેના કારણે હવે મહિલાઓ રસ્તા પર ઉતરી છે. રાજકોટ શહેરના વોર્ડ નંબર 1માં આવેલા ઇન્દ્રપ્રસ્થ અને બંસી પાર્ક સોસાયટીની મહિલાઓ અત્યારે વિરોધ કરી રહી છે. હાથમાં થાળી છે, વેલણ છે અને વેલણ સાથે વિરોધ કરી રહ્યા છે. બેન, શું વિરોધ છે આપને અને શું માંગ? અમાર ગાડીઓ સરખો થઈ જાય એની વ્યવસ્થા કરવાની છે. આટલા ખળબળ ને પાણા બધું એક બાજુ હોતું નથી. કચરા એટલા હોય છે, જીવજંતુ નીકળે છે. કોઈ નાના છોકરાઓને નીકળીને લઈ જવું હોય તો કોઈ વ્યવસ્થા નથી અહીંયા. અમે સાપ હોત નીકળે છે, એટલે ગાડીઓ તો સરખો કરવાની વ્યવસ્થા કરો જ તમે. અહીંયા અન્ય બહેનો છે, આપણે એમની સાથે પણ વાત કરીશું. બેન, શું કહેશો, શું પ્રશ્ન છે અને શું અમારે અહીંયા લાઇટો નથી ને રોડ નથી. અહીંયા અમને રોડ કરી દો ને લાઇટો નથી, લાઇટો કરી દો અને અહીંયા ગાર્ડન કરે છોકરા માટે. બસનો કઈ ઈલાજ કરી દો. બસ બધા આવે, બસ વાળા બધા
જે રીતના અહીંયા અન્ય બહેનો છે આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું. ઇન્દ્રપ્રસ્થ અને બંસી પાર્ક સોસાયટીને જોડતા આ જે રસ્તાઓ છે બેન, અહીંયા શું સમસ્યાઓ છે અને કઈ રીતના તકલીફ પડતી હોય છે ચોમાસામાં? ચોમાસામાં અતિશય તકલીફ પડે છે, બધી ગાડીઓ સ્લીપ થાય છે, એજ વાળા પડી જાય છે, તો શું કરવાનું? એના માટે પ્રાથમિક સુવિધા તો આપવી જોઈએ ને. લેડીઝો રાતની અહીંયાથી નીકળી નથી શકતી કારણ કે સ્ટ્રીટ લાઇટ નથી, અહીંયા અંધારું કેટલું પડે છે ને એમાં ગાડી ઉપર સ્લીપ થાય છે, તો શું કરવાનું અમારે? કેટલી ટાઈમ કેટલી વાર અમે કીધું, કોઈ ધ્યાનમાં જ નથી લેતું, એટલે હવે તો આ ચોમાસામાં વધારે પ્રોબ્લેમ થઈ ગયો છે. શું કરવું અમારે? જે રસ્તો છે તે પણ આપણે બતાવવાનો પ્રયાસ કરીશ. આ જે રસ્તો છે તે રાજકોટ શહેરના જે વોર્ડ નંબર 1 માં આવેલા ઇન્દ્રપ્રસ્થ અને બંસી પાર્ક સોસાયટીને જોડતો જે માર્ગ છે અને અહીંયા જે મોટી સંખ્યામાં લોકો છે તે રહે છે. ક્યાંક ને ક્યાંક અસુવિધાના કારણે તેઓને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડે છે. એટલું જ નહીં, ચોમાસા દરમિયાન રાત્રિના સમય અહીંથી નથી નીકળી શકાતું કેમ કે જીવજંતુઓનો પણ ડર લાગતો હોય છે અને કેટલીક વખત વાહનો પણ સ્લીપ થતા હોય છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. વડોદરામાં વરસાદ બાદ રસ્તાઓની અત્યંત બિસ્માર હાલત જોવા મળી રહી છે. અનેક વિસ્તારોમાં રસ્તાઓ પર મોટા ખાડા પડતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. લોકોનું કહેવું છે કે કોઈ મોટી દુર્ઘટના બન્યા બાદ જ પાલિકા તંત્ર જાગશે. કેટલાક લોકોએ અધિકારીઓને તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે, તો બીજી તરફ મેયર ગીતા મકવાણાનું કહેવું છે કે શહેરમાં ઠેર ઠેર રસ્તાઓના સમારકામની કામગીરી ચાલી રહી છે. તેમના જણાવ્યા મુજબ હાલ જૂના રસ્તાઓ પર સમસ્યા છે, જ્યારે નવા વોરંટી ગેરંટી હેઠળના રસ્તાઓને કોઈ ખાસ નુકસાન થયું નથી. મેયરે અધિકારીઓને તાત્કાલિક સમારકામના નિર્દેશ આપ્યા હોવાનું અને જરૂર પડે ત્યાં પોતે પણ સ્થળ મુલાકાત લેશે તેવી ખાતરી આપી છે. મુશ્કેલી તો સાહેબ એટલી બધી છે કે કોઈ એની હદ નથી. જ્યારથી આ બાંધકામ ચાલુ કર્યું છે પુલનું તે દિવસથી લોકો તારી આમ પોકારી ગયા. જ્યારે જુઓ ત્યારે ટ્રાફિક. પીક અવર્સમાં તમે જુઓ તો પબ્લિકની લાઈન લાગે છે 1.5 કિલોમીટર સુધી. પરમ દિવસે હું જ અહીં આગળ જાતે લપસી પડ્યો હતો કારણ કે ચીકણી માટી જે અધિકારીઓને અરજી કરીને થાકી ગયા તો પણ અરજી સ્વીકારતા નથી અને એના પર કોઈ ધ્યાન આપતા નહીં. ખાલી ઉપર છેલ્લું માટું નાખીને જતા રહે. બહુ જ પરિસ્થિતિ ખરાબ છે. અહીંયા દર 2 દિવસે આટલા ખાડા પડી જાય છે અને બહુ અવર જવરની ટ્રાફિક એટલો થઈ જાય છે અહીંયા અને અટવાઈ જવાય છે. કોર્પોરેશન રિપેરિંગ નહીં કરતું, આવે છે કરીને જાય છે, 2 દિવસ પછી પાછું આવું થઈ જાય છે. ત્યાં તમે જોઈ શકો વડોદરા શહેરની હાલત શું થઈ છે. બ્રિજના કામો, ડ્રેનેજના કામો, વરસાદી કાંસોના કામો, આ બધા કામોના લીધે જનતાને જેટલો ફાયદો થાય છે એના કરતાં વધારે નુકસાન થઈ રહ્યું. વાહનોની હાલત ખરાબ છે. આવતા જતા આ રોડ પર તમે જોઈ શકો છો કયા પ્રકારે વાહનો લોકો હંકારી રહ્યા છે, રોડની પરિસ્થિતિ કઈ છે. એટલે ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર છે ને છે, એના માટે જનતા હેરાન થઈ રહી છે. અત્યારે ચાલુ વરસાદમાં કામગીરી ચાલે છે એટલે ચાલુ વરસાદના લીધે તો ધોવાઈ જવાનું છે. જેટલી બી કામગીરી થશે પણ વાહન વ્યવહારની અવર જવર જે બંધ કરાવીને કરવું જોઈએ એ હમણાં થયું નથી. કેમ કે ટ્રાફિકનું જામ બી થઈ જાય છે અને વાહન વ્યવહાર બી ચાલુ હોય છે એટલે પ્રોપર કામ નથી થયું. એ હું પણ માનું છું કે પ્રોપર કામ નથી થયું. હવે પછીનું જે કામ થશે એ હું મારા પોતે જાતે નિરીક્ષણ કરીને કામગીરી કરવામાં. અત્યારે જે ખાડા પડ્યા છે એ પહેલાના જે જૂના રોડ હતા એના પડ્યા છે. જે 5 વર્ષ ગેરંટી વાળા જે રોડ અત્યારે બન્યા છે એમાં ખાડા નથી પડ્યા. ચોમાસાની